कल तक केवल अंधा राजा, अब गूंगा बहरा भी है। होठ सी दिए हैं जनता के, कानों पर पहरा भी है। तुम ही कहो ये अश्रु तुम्हारे किसको क्या समझाएंगे। सुनो द्रौपदी, शस्त्र उठा लो, अब गोविंद ना आएंगे। ઓય ચંચુપાતનો નવો વિડિયો આવ્યો, જોયો કે નહીં? અલ્યા બહુ ફની બનાવ્યો છે, એકવાર જો તો ખરો, મજા પડી જશે. અત્યારે મારે કોઈ જ વિડિયો નથી જોવો, અત્યારે મૂડ નથી સારો મારો. અલ્યા યાર મેં એકવાર જોયો ને ત્યારનો હસ હસ જ કરું છું. જોઈ લે એકવાર તું. બે યાર તને એકવાર કીધું સમજણ નહીં પડતી યાર. બે નથી યાર મારો મૂડ વિડિયો જોવાનો. બે પછી વાત કરશું, જા યાર તું અત્યારે. એવું તો શું થયું કે તારો મૂડ નથી? તું આટલો શાંત તો ના હોય ભાઈ, સિરિયસ થયું છે? બોલી નાખ ને યાર. બે યાર શું થઈ રહ્યું છે આપણા દેશમાં? આ બધું ક્યાં જઈને અટકશે યાર, કઈ સમજાતું નથી મને. બે આ બધું જોઈને મને એટલો ગુસ્સો આવે છે ને સાચે. છોડ ને યાર, આડું અવડું બધું બોલે છે પણ શું થયું એ કે ને. લે આ વાંચ અને પછી મને કે શું થયું, કેમ થયું અને કોણે કર્યું ને આ ક્યાં સુધી થતું રહેશે. કેમ બોલતી બંધ થઈ ગઈ? અને હવે હસું નહીં આવતું તને? 14 सितंबर की सुबह लड़की अपनी माँ और भाई के साथ खेत गई हुई थी काम करने के लिए। उसके भाई को माँ ने दूसरी तरफ भेज दिया और वो अपनी बेटी के साथ काम करने लगी। कुछ देर बाद माँ ने पीछे पलट कर देखा तो बेटी उन्हें नहीं दिखी। उन्होंने सोचा कि हो सकता है कि घर चली गई होगी, लेकिन फिर उन्हें लड़की की गुलाबी रंग की चप्पल दिखी। खोजा गया तो करीब 100 मीटर की दूरी पर खेतों में एक पेड़ के पास लड़की मिली, खून से लथपथ, बुरी तरह घायल। घर वाले उसे तुरंत ई रिक्शा में अस्पताल लेकर गए। सफदरजंग में भी इलाज हुआ, लेकिन घटना के 15 दिन बाद लड़की की मौत हो गई। આવા નરાધમોનો તો સાલાઓના ચાર રસ્તા ઉપર પકડી પકડી લટકાઈ દેવા જોઈએ. 14 सितंबर को हुए इस कथित गैंग रेप के मामले में पुलिस ने एफआईआर की धाराओं को 3 बार बदला है। पहले सिर्फ हत्या के प्रयास का मुकदमा दर्ज किया गया था, उसके बाद गैंग रेप की धाराएं जोड़ी गईं। दिल्ली के अस्पताल में 29 सितंबर को पीड़िता की मौत के बाद हत्या की धाराएं भी जोड़ी गईं। पुलिस ने इस मामले में पहली गिरफ्तारी 5 दिन बाद की थी। क्या पुलिस से जांच में लापरवाहियां हुई हैं? મારા બધા દોસ્તોને બોલાવી લઉં છું, તું તારા બધા દોસ્તોને ભેગા કર લે. આ ઘટના માટે આપણે પ્રશાસન વિરુદ્ધ કેન્ડલ માર્ચ યોજીશું. એટલે એનાથી શું થઈ જવાનું છે? હે એટલે કેન્ડલ માર્ચ થી કેટલી પીડિતાઓને ન્યાય મળ્યો છે એ મને કે. આ કેન્ડલ માર્ચ થી કશું નહીં થવાનું. જ્યાં સુધી આ નરાધમોને ફરાઓને એમના મગજમાંથી વિકૃતિનો કચરો સાફ નહીં થાય ને ત્યાં સુધી કશું જ નહીં થાય. એટલે આપણો હાથ ઉપર હાથ રાખીને બેહી રહેવાનું. આટલી નાનકડી બાળકી ઉપર રેપ થયો ને 15 દિવસમાં એને દમ તોડી નાખ્યો છે. એનો મૃતદેહ એના પરિવારજનોને બી સોંપ્યો નહીં. આવો ન્યાય? सवाल यह है कि परिवार की सहमति के बिना, पिता के बिना बेटी के शव को कैसे जला दिया गया। कई लोग कह रहे हैं कि हिंदू परंपरा के अनुसार सूर्यास्त के बाद अंतिम संस्कार नहीं होता है, और जब परिवार के लोग शामिल नहीं हुए तो यह संस्कार नहीं कहा जाएगा, जलाना कहा जाना चाहिए। क्या इस सवाल को अब सीधे पूछने की हिम्मत नहीं रही? આટલે અટક્યું બી નથી ભાઈ. સ્ટેટમેન્ટ બદલવા માટે પીડિતાના પરિવાર ઉપર પ્રશાસન એટલું દબાણ કરે છે ને, ખબર છે તને? आप अपनी विश्वसनीयता खत्म मत करिए। तो मीडिया वाले मैं आपको बता दूं, आज अभी आधे चले गए, कल सुबह तक आधे और निकल जाएंगे, 2-4 बजेंगे कल रात, और हम ही आपके साथ खड़े हैं। ठीक है? अब आपकी इच्छा, आपको बार बार बयान बदलना नहीं बदलना है, अभी जल्दी बदल जाए। આટ આટલું થાય છે પણ આ લોકોને કોઈ બોલવા વાળું નહીં. નહીં આ મીડિયા શું કરે છે? એ લોકોને તો સુશાંત, આ રિયા, દીપિકા, આ કંગનાના કેસમાંથી ટાઈમ મળે તો બીજું કંઈ કરે ને. એટલે એમને તો આવી બધી રિપોર્ટિંગમાં રસ નહીં ભાઈ. અને એમ પણ પેલી છોકરી દલિત હતી, વર્ષોથી એમને દબાવવામાં જ આયા છે. એની જગ્યાએ જો બીજી કાસ્ટની કોઈ છોકરી હોત ને તો અત્યારે સીન બીજો કંઈક હોત. તો આ વિપક્ષ શું કરે છે? લાગે છે એ લોકો પોતાની એસી ઓફિસોમાં જ બેઠા છે. જો ભાઈ એવું નથી હો, વિપક્ષ તો છે પણ એને બતાવવામાં જ નથી આવતો. અને સવાલ પણ કરે છે પણ એના સવાલ છે ને આપણા સુધી પહોંચાડવામાં આવતા જ નથી. क्या वाकई हाथरस के मामले में विपक्ष कहीं नजर नहीं आ रहा था?
हमने तमाम विपक्षी नेताओं के ट्वीट को लेकर एक डैशबोर्ड बनाया है ताकि आप देख सकें कि हाथरस की घटनाओं पर विपक्ष खामोश नहीं था। राहुल गांधी, प्रियंका गांधी हाथरस से पहले की घटनाओं को लेकर लगातार ट्वीट करते रहे थे। तेजस्वी यादव, कपिल सिब्बल, अखिलेश यादव, मायावती के भी ट्वीट दिखेंगे। दिल्ली के मुख्यमंत्री अरविंद केजरीवाल का यह ट्वीट भी है कि हाथरस की पीड़िता का पहले कुछ वहशियों ने बलात्कार किया, कल पूरे सिस्टम ने बलात्कार किया। बंगाल की मुख्यमंत्री ममता बनर्जी ने भी बयान दिया है, ट्वीट किया है कि हाथरस की बर्बर और शर्मनाक घटना पर टिप्पणी के लिए कोई शब्द नहीं है। परिवार के साथ मेरी सहानुभूति है। ज्यादा शर्मनाक है परिवार की मौजूदगी के बिना जबरन अंतिम संस्कार करना। यही नहीं, कल इस मसले पर कांग्रेस की सुष्मिता देव, सुप्रिया श्रीनेत ने प्रेस कॉन्फ्रेंस की। उदित राज भी शामिल थे। 30 सितंबर की बात है। आपको यह सवाल करना चाहिए कि इस प्रेस कॉन्फ्रेंस की खबर कितनी जगह छपी है, कितने चैनलों पर इसे लाइव दिखाया गया या बाद में प्रमुखता से दिखाया गया। પોલીસ શું કરે છે? પોલીસે આ ઘટના વિરુદ્ધ કોઈ કડક પગલાં તો લીધા છે ને? એટલે પોલીસે તો પગલા લીધા જ છે. એટલે એમણે તો પીડિતાના પરિવારજનોને સાંત્વના આપી છે કે રાતે બી અંતિમ સંસ્કાર થઈ જ શકે. और समाज की रीति रिवाज परंपराएं समय के हिसाब से बदलती हैं, ठीक है ना। देखो ये एक्स्ट्रा ऑर्डिनरी सिचुएशन है, समझे ना। ये एक एक्स्ट्रा ऑर्डिनरी सिचुएशन है। इस एक्स्ट्रा ऑर्डिनरी सिचुएशन में कुछ गलतियां हुई हैं आपसे, जिसके बाद तो आपको स्वीकार करना चाहिए। देखो कुछ गलतियां और लोगों से भी हुई है, उनको भी स्वीकार करना चाहिए। मानते हैं लेकिन सारी चूंकि अब गलतियां। हो गया है एक बात है, अब बॉडी आ गई हमारे पास। विज्ञा का देखो पोस्टमार्टम हुआ लगभग 12-14 घंटा हो गया, ठीक है ना। बॉडी का एक अपना एक टाइम होता है। આવી ક્રૂર ઘટનાઓ તો છે ને હિન્દી ફિલ્મોમાં જોવા નહીં મળતી યાર. રૂવાટા ઊભા થઈ જાય એવી ઘટનાઓ બને છે અને દેશની મીડિયા ગાદલા ઓડીને ઊંઘી ગઈ છે. કીધું તો ખરા કે દેશની મીડિયા આ સુશાંતનો કેસ સોલ્વ કરશે ને પછી બીજા પ્રશ્નો ઉપર ચર્ચા કરશે. એટલે ત્યાં સુધી આમને આમ જ ચાલશે, કોઈ કંઈ નહીં બોલે. આ વિપક્ષ છે ને એ જ નબળો છે. એટલે બની શકે કે વિપક્ષ નબળો છે, પણ વિપક્ષને નબળો ચિતરવામાં આવ્યો છે. અને વિપક્ષ બોલતું નથી તો લોકો કહે છે બોલતું નહીં, અને બોલે છે તો એની મજાક ઉડાડવામાં આવે છે. ત્યારે વાત એ નથી કે વિપક્ષ ક્યાં છે, વાત એ છે કે લોકતંત્ર ક્યાં છે, કે પછી લોકતંત્રનું બી અંતિમ સંસ્કાર થઈ ગયું છે. આ ઘટનાથી મારા મગજમાં અમુક સવાલ પેદા થયા છે. કેવા સવાલો? પીડિતાની ડેડ બોડી રાત્રે કેમ સળગાઈ અને પોલીસ કાફલો પીડિતાના ઘરે રાત્રે શું કરતો હતો અને પીડિતાની ડેડ બોડી એના પરિવારજનોને કેમ ના સોંપાઈ? એટલે પ્રશ્નો તો એટલા બધા છે ને, પણ કોઈ જવાબ આપવા માટે તૈયાર નથી. આ પ્રશ્નના જવાબ લેવા માટે ખેડૂતો, આ પંજાબ ને હરિયાણાના ખેડૂતો રોડ ઉપર ઉતરી આયા. આ જગતના તાતનું કોઈ સાંભળતું નથી. जब से केंद्र सरकार ने अध्यादेश के जरिए कृषि क्षेत्र में सुधारों की घोषणा की है, तब से कई राज्यों में किसान इस फैसले के खिलाफ प्रदर्शन कर रहे हैं। जुलाई महीने से ही प्रदर्शन चल रहा है। इसी सिलसिले में 10 सितंबर को हरियाणा के पीपली में किसानों का प्रदर्शन हुआ। जब अनुमति नहीं मिली तो टकराव की नौबत आ गई। किसानों पर जमकर लाठीचार्ज हुआ और कई किसानों को चोटें भी आई हैं। पुलिस ने हिंसा फैलाने के आरोप में मुकदमा भी किया है किसानों के ऊपर। इस प्रदर्शन से जुड़े किसान खासे नाराज हैं कि पुलिस ने उन्हें मारा। उससे ज्यादा किसान इस बात से आहत हुए कि मीडिया ने उनके पीटे जाने की खबर को नहीं दिखाया। જેમ દેશના લોકો સુશાંતના કેસમાં રસ લઈ રહ્યા છે ને, એવી રીતે દેશની સમસ્યાઓમાં રસ લે ને તો દેશના પ્રશ્નોના જવાબ મળી જાય. એટલે એ તને શું લાગે છે, આ કેસમાં કંઈ થશે કે નહીં? પીડિતાને ન્યાય મળશે ખરો, કે પછી કેસ 2-3 દિવસમાં રફે દફે કરી નાખશે? અત્યાર સુધી તો એવું જ થયું છે, પણ ઈચ્છા છે કે આ વખતે એવું ના થાય. આ મીડિયા છે ને કરી શકે એમ છે, આ સાચી વાત બહાર લાવી શકે એમ છે. મીડિયા ચોથી જાગીર છે ભાઈ, પણ હવે એવું લાગે છે ને કે આ ચોથી જાગીર વેચાઈ ગઈ છે. મીડિયાના લોકોને મારી એક વિનંતી છે કે સચ્ચાઈ દેખાડો, જેથી કોઈ સાચી વ્યક્તિને ન્યાય મળે. બાકી આમના આમ તો લોકોનો તમારા ઉપરથી વિશ્વાસ ઉઠી જશે અને કદાચ એની શરૂઆત થઈ ચૂકી છે. આ વિડીયો કદાચ તમને ન પણ ગમ્યો હોય, પરંતુ યુપીની ઘટનાએ અમને ખૂબ જ બેચેન કરી નાખે, એટલે અમે આ વાતને અહીંયા મૂકી છે. જો તમને અમારી વાત સાચી લાગી હોય તો વિડીયોને શેર કરજો, જેથી અમારી સાચી વાત લોકો સુધી પહોંચાડવાનો અમારો પ્રયાસ સફળ બને.
छोड़ो मेहंदी खड़क संभालो, खुद ही अपना चीर बचा लो। धुत बिछाए बैठ शकुनी, मस्तक सब बिक जाएंगे। सुनो द्रौपदी शस्त्र उठा लो, अब गोविंद ना आएंगे। कब तक आस लगाओगी तुम बिके हुए अखबारों से? कैसी रक्षा मांग रही हो दुशासन दरबारों से? स्वयं जो दुशासन, स्वयं जो लज्जाहीन पड़े हैं, वे क्या लाज बचाएंगे? सुनो द्रौपदी शस्त्र उठा लो, अब गोविंद ना आएंगे। कल तक केवल अंधा राजा, अब गूंगा बहरा भी है। होठ सी दिए हैं जनता के, कानों पर पहरा भी है। तुम ही कहो ये अश्रु तुम्हारे किसको क्या समझाएंगे? सुनो द्रौपदी शस्त्र उठा लो, अब गोविंद ना आएंगे।